આજે આપણે દેશી રીતે ભરેલ મરચાંની કઢી બનાવીશું. આંગળા સાકતા રહેશો એવી બનશે. અહીં આપણે 6 થી 7 મરચાં લીધા છે. તેને વચ્ચેથી આપણે કાપા મારીને સીલણિયા વડેથી આપણે મરચાંમાંથી બધા બી છે તે અલગ કાઢી લેશું. મસાલો બનાવવા માટે આપણે અડધી વાટકી ખીચડીનો લોટ, ગરમ મસાલો, મીઠું, ખાંડ, હળદર, ધાણા જીરું પાવડર, ચટણી, લીંબુ અને કટ કરેલા લીલા ધાણા નાખીશું. પછી 1 પાવડો આપણે તેલ નાખીશું ને પછી આપણે જરૂર પડે તો થોડું પાણી ઉમેરીશું અને પછી આપણે લોટ રેડી કરીને આપણે બધા મરચાં છે તે ભરીને પહેલાં રેડી કરીશું. તેલ ગરમ થાય તો તેમાં રાઈ, હળદર, મીઠું નાખીને આપણે મરચાં નાખીશું. પછી તેને હલાવીશું. પછી આપણે છાશ નાખીશું અને ચણાનો લોટ નાખીશું, મીઠું નાખીશું, લાલ મરચું પાવડર નાખીશું. પછી તેને 5 મિનિટ સુધી આપણે સળવા દઈશું. તો રેડી છે આપણી મરચાંની કઢી. તમે જરૂર ઘરે ટ્રાય કરજો.